નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે। 8 વાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો। અમે હાજર છે અમારી ટીમ સાથે। શું છું જગદીશ, અને સુપર પ્રાઇમ ટાઈમની શરૂઆત બદલાઈ છે ચોમાસાની સિસ્ટમ। તો ચોમાસાની સિસ્ટમ બદલાઈ છે। જી હા, આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે વરસાદ જે છે તે અનેકો જગ્યા પર ક્યાંક ભારે છે તો ક્યાંક સામાન્ય, તો ક્યાંક હજી પણ વરસાદ લોકો ઝંખી રહ્યા છે। એવા પણ ઘણા બધા ગામડાઓ છે। આ સિસ્ટમ એ બદલાઈ છે તેની પાછળના જે તલસ્પર્શી જે કારણો છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। પણ તે પહેલા એક અપડેટ આપને આપી દઈએ છેલ્લા 12 કલાકની। 12 કલાકમાં માત્ર 115 તાલુકાઓમાં વરસાદ થયો છે। સવારના 8 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીનો આ આંકડો છે। સૌથી વધુ આણંદના બોરસદમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યાં આણંદના બોરસદમાં નોંધપાત્ર વરસાદ થયો છે। આ સાંજે 6 વાગ્યા સુધીનો એકદમ તાજો આંકડો મેં આપને કહી રહ્યા છે। પંચમહાલના ગોધરામાં 2.80 ઇંચ વરસાદ થયો છે। ગોધરા પણ પાણી અને 2.80 ઇંચ વરસાદ। 8 તાલુકા એવા રહ્યા જ્યાં 1 ઇંચ વરસાદ થયો છે। એવા 8 તાલુકા છે જેમાં 1 ઇંચ વરસાદ થયો છે। તદુપરાંત ત્યારબાદ વાત કરવામાં આવે તો ઘણા તાલુકા એવા છે જેમાં ખૂબ જ ભારે વરસાદ થયો છે। 1 ઇંચથી પણ વધારે વરસાદ થયો હોય તેવામાં આણંદનું બોરસદ પણ છે અને સાથે પંચમહાલનો એક ગોધરા તાલુકો પણ છે જ્યાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। તો બદલાતી આખી વરસાદી સિસ્ટમ અને એ વરસાદી સિસ્ટમ બદલાઈ છે કારણ કે એક સાથે એક બે નહીં પણ 3 સિસ્ટમ જ્યારે ગુજરાતના માથે હવે એક્ટિવ થવાની હોય, સર્ક્યુલેશન જે છે તે વધારે તીવ્ર થવાનું હોય આવનારા સમયમાં, સ્વાભાવિક છે કે વરસાદનું જોર આ રીતે આવનારા સમયમાં લગભગ 5 થી 7 દિવસ સુધી તો આ જ પ્રકારે રહેવાનું છે। આ બદલાતા વરસાદી સિસ્ટમમાં જ્યાં 3 સિસ્ટમ જે છે તે